છે. હું જ્યાં રહું છું લોકેશનમાં ત્યાં તો કોઈ મેળા ના હોય, કોઈ શ્રાવણ મહિનો ના હોય, કોઈ જ નહીં. 24 hours બિઝનેસ બિઝનેસ બિઝનેસ. એના જે પહેલા તો હાટકેશ્વર દરવાજાની અંદર આવીએ એટલે બધું આમ શું કેવું એનું ઢોળા હતા, પગથિયા હતા. નોર્મલી બહાર મેળો ભરાતો, આમથી અવાય આમથી અવાય. અને અત્યારે જે બની ગયું છે કે આ દરવાજાથી બીએન હાઈસ્કૂલ આગળથી નીકળાય. નમસ્કાર મિત્રો, વડનગરની ગાથા ચેનલમાં તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમારા સાથે વડનગરના વતની પરંતુ ઘણા વર્ષોથી બહાર રહે છે, એટલે કે મેરેજ થઈને બહાર ગયા છે, તરલાબેન અમારી સાથે જોડાયા છે. અમારી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની ચેનલ છે અને તમામ ચેનલમાં ઘણા બધા ફોલોવર છે, પરંતુ એક ફોલોવર એવા છે કે જે એમને હરરોજ મોટિવેટ કરતા રહે છે. તો પહેલાં તો તરલાબેન અમારા સાથે તમે આજે આવ્યા છો, વડનગરમાં પધાર્યા છો. તો તરલાબેન, વડનગર તમારા માટે શું છે? અમે તો એટલાથી શરૂઆત કરીશું. વડનગર મારા માટે શું છે? વડનગર મારા માટે મારો આત્મા છે એમ કહીશ તો બી ચાલશે. એના જે સંસ્મરણો છે, જે બાળપણ મેં ગુજાર્યું છે, જે યુવાની ગુજારી છે, જે સ્ટુડન્ટ લાઈફ ગુજારી છે, એ મારા માટે અદ્ભુત છે. અત્યારે બી હું મેરેજ કરીને ગઈ છું, પણ મને વડનગર પળે પળે યાદ આવે છે. તમારા મેરેજ થયે અંદાજે કેટલો ટાઈમ થયો? 23 વર્ષ થયા. 23 વર્ષ પહેલા તમારું આખું બચપણ વડનગરમાં ગુજર્યું છે. આ પરફેક્ટ કયા એરિયાના, કયા લોકેશનના? હું અમરથોલ દરવાજાની ભોજક શેરીની જગદીશભાઈ નાયકની દીકરી છું. ઓકે. ત્યાં અમારા ઘણા બધા સર પણ હતા, અમારા ત્યાં દરબારમાં ટીચર ભણાવતા હતા, અમે એમના હાથ નીચે પણ ભણેલા છીએ. તમારું 10માનું 12મા સુધીનું ભણતર કઈ સ્કૂલમાં રહ્યું? પહેલા તો હું એ કહીશ કે હું અહીંયા રહેવા આવી 1981 થી હું મારું વડનગરમાં પપ્પાની બદલી થઈ એટલે અહીંયા આવવું પડ્યું. એટલે 2nd સ્ટેન્ડર્ડમાં હતી ને દરબાર ગુજરાતી સ્કૂલમાં ભણી. પછી 7 ધોરણ દરબારમાં ભણી. 8મા ધોરણથી હું નવીન હાઈસ્કૂલમાં સ્ટડી કર્યું. 12મું ધોરણ સુધી કમ્પ્લીટ ત્યાં કર્યું અને પછી વડનગરની કોલેજમાં મેં ગ્રેજ્યુએશન કર્યું. ઓકે. એટલે ત્યાર સુધીનો તમારો સમયગાળો વડનગરનો. હા. અમે અમારા સોશિયલ મીડિયામાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી યાદોને જીવંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે નવીનમાં ભણ્યા છો, તો તમને નવીનની યાદ, તમારું ફ્રેન્ડ સર્કલ, અત્યારે મેરેજ કરીને તમે જતા રહ્યા છો, એમાંથી કેટલી વસ્તુ યાદ આવે છે તમને? અત્યારે ફેસબુક પર મારા નવીનમાં ભણતી એના ઘણા બધા ફ્રેન્ડ મારા અત્યારે હાલ છે. એમાં અત્યારે તમારા વડનગરની ગાથામાં જે વ્રજ છે દરજી, એના ફાધર મારી સાથે ભણવામાં, નરેશ દરજી. ઓકે. જે વ્રતનો જે મેં સિંગિંગનો જે પાર્ટ મૂક્યો હતો, હા, તે મારી સાથે ભણવામાં. પછી એક પ્રકાશ ગેહાની કરીને અત્યારે પ્રેઝન્ટલી દુબઈ છે, તે બી મારી સાથે ભણવામાં. પછી નટુભાઈ સર કરીને ક્લાર્ક હતા નવીન હાઈસ્કૂલમાં, તેમનો સન બી મારી સાથે ભણવામાં. અને મારા ફાધર કામ બહાર કરતા તો એમની જગ્યાએ મારા સ્કૂલમાં કઈ સિગ્નેચર ફાધરની કરવાની હોય તો નટુભાઈ સાહેબ જ હાજર હોય મારા માટે. અને પ્રિન્સિપાલ બી જાણે કે નાયકની સર આ જ સહી કરી દેશે એટલે એ જ કરી દેતા. ચોક્કસ. તમે બધા મિત્રોની જેટલા લોકો તમારા સાથે ભણ્યા એમની વાત કરી. શ્રાવણ મહિનો ચાલે છે, વડનગર 30 દિવસ અહીંયા ધામધૂમ રહે એવું અમને તો દેખાઈ રહ્યું છે. 4 દિવસ તો મારા બહુ જોરદાર રીતે નીકળ્યા છે. આ શ્રાવણ મહિનો અને બીજા લોકેશનો તમે છો, ત્યાંના શ્રાવણ મહિનામાં તમને શું ચેન્જ લાગે? આસમાન જમીનનો ફેર છે. હું જ્યાં રહું છું લોકેશનમાં ત્યાં તો કોઈ મેળા ના હોય, કોઈ શ્રાવણ મહિનો ના હોય, કોઈ જ નહીં. 24 hours બિઝનેસ બિઝનેસ બિઝનેસ. નહીં ધર્મ કે કઈ જ નહીં. હા, હું જ્યાં રહું છું ત્યાં સ્વયંભૂ શિવલિંગ છે તડકેશ્વર મહાદેવ, જે આખા હું ધારું છું ત્યાર સુધી આખા ઇન્ડિયામાં એ શિવલિંગ સૂતેલું છે. 7 ફૂટ શિવલિંગ છે, આખું સૂતેલું શિવલિંગ છે. બાકી તમને ઓલ ઇન્ડિયામાં તમને એ શિવલિંગ જોવા નહીં મળે. બસ એ શ્રાવણ મહિનો આવે ત્યારે શિવલિંગ, એ શિવજીને યાદ કરવામાં આવે, બાકી શિવજી પછી એકલા જ હોય એવું છે. જયારે આપણે હાટકેશ્વર મહાદેવ ગઈકાલથી તમે અહીંયા વડનગરમાં આવ્યા છો, હાટકેશ્વર દાદાના પ્રાંગણમાં તમે રોકાયા અને આજ સવાર સુધી તમે ત્યાં હતા. 30 વર્ષ પહેલાના વડનગરમાં અને હાટકેશ્વરમાં અને હાલના વડનગર અને હાટકેશ્વર દાદાના મંદિરમાં તમને શું ચેન્જીસ લાગ્યો? ઘણું બધું ચેન્જીસ છે.
ઘણું બધું, એટલે એના જે પહેલા તો હાટકેશ્વર દરવાજાની અંદર આવીએ એટલે બધું આમ શું કેવું એનું ડોળા હતા, પગથિયા હતા, નોર્મલી બહાર મેળો ભરાતો, આમથી અવાય અને અત્યારે જે બની ગયું છે કે આ દરવાજાથી બીએન હાઈસ્કૂલ આગળથી નીકળાય, પછી આમથી બનાવ્યો છે રોડ વડનગર રેલવે સ્ટેશન, ત્યાંથી બી નીકળાય અને ચારે બાજુ હાટકેશ્વર મહાદેવનું મંદિર તમને ટોટલી દેખાય અને બધું એનું જે લોકેશન છે ઉભા તમે જોઈ શકો કોઈ બી એરિયામાંથી. હાલ તમે તાનારીરીના ગાર્ડનમાં આપણે અહીંયા બેઠા છીએ. 25-30 વર્ષ પહેલા આ ગાર્ડનનો દેખાવ કેવો હતો? જંગલ હતું. કોઈ દિવસ આયા જ નથી. અહીંયા જે તાનારીરીની ડેરી છે તે ઓનલી ખાલી ડેરી જ હતી, બીજું કોઈ જ નતું. અને હવે જે બનાવ્યું છે એટલે ગાર્ડન એટલે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું. આપના ફેમિલીના મેમ્બરો અહીંયા આવે છે ખરા? મારા ફેમિલીમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા અને મારો ભાઈ 42 યર્સ એને કેન્સર થયું, એક્સપાયર થઈ ગયા, એટલે કોઈ આવી શકે એવું છે નહીં. હું છું, મમ્મી એજેડ છે એટલે એ બી આવી શકે એવા નથી, એટલે હું જ આવું છું. મને વડનગર સાથે બહુ લાગણી, બહુ એ છે. મારું ફ્રેન્ડ સર્કલ અહીંયા છે, મારું બચપનની યાદો છે, યુવાનીની યાદો છે. મતલબ કહીશ કે મારું આખું જીવન આના ઉપર જ હું ત્યાં રહું છું સાસરીમાં. મને તાનું કોઈ અહીંનું વડનગરનું મળે એમ કે હું મહેસાણા જિલ્લાનું વડનગરનું છું તો મારું શેર લોહી ચડી જાય છે કે મારા ગામનું છે. અહીંયા બે બહુ મસ્ત સ્વીટની દુકાનો છે, દલસુ કાકાની જે ટોકો છે, ત્યાંની આપણે ભેળની વાત કરીએ તો ભેળ હોય કે પછી અહીંના વડનગરના બફવડા હોય, મેળાની અંદર મેં એનું પણ વર્ણન કર્યું છે કે ત્યાંના આપણા જેને ફ્રૂટ કહીએ એ પ્રમાણેના કોઠું જે આપણે ઓકે. આજે અત્યારે સવારે હું ત્યાં દર્શન માટે ગયો હતો તો ત્યાં અત્યારે હાલનો ચેવડો, એ વખતે 1 રૂપિયાનો ચેવડો. આમાંથી કઈ બાબતો તમને અત્યારે હાલ પણ આમ કોઈક એવો સમય આવે તો યાદ આવે છે? મને તો ઓલવેઝ સમય યાદ આવે છે કે ચેવડો છે, કોઠા છે, જે નાના રમકડા છે એ રમીને અમે મોટા. તે વખતે મોંઘવારી ઓછી હતી ત્યારે પૈસા નહોતા લોકો પાસે. અત્યારે મોંઘવારી છે તો પૈસા બી છે લોકો પાસે, એટલે એ લોકો ખરીદી બી શકે છે. અને તે વખતે પૈસા નહોતા, મોંઘવારી નથી, ત્યારે પૈસા નહોતા, એટલે અમારે મેળામાં જવું હોય તો પપ્પા પાસે 5 રૂપિયા માંગવા હોય તો વિચાર કરવો પડે. અને તે વખતના 5 રૂપિયા એટલે અત્યારના 100 રૂપિયા થતા. તમે અમારા માટે વડનગરના વતની પણ ગણાવો, અમારા માટે એક પ્રકારના ટુરિસ્ટ પણ. અમે ટુરિસ્ટ તો ના ગણાય, વડનગરના છો એટલે છતાં પણ તમે આજે આવ્યા છો. 2-3 દિવસ પહેલા જ બહુ મસ્ત રેલવેની પણ વડનગરમાં શુભ શરૂઆત કરી છે. અત્યાર સુધી કદાચ તમે આવતા તો એક ટ્રેન તમારા માટે હતી વલસાડ, હવે વડનગરથી બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ કરી છે. આને તમે કઈ નજરથી જોવો છો? કારણ કે તમારો જવાનો રસ્તો એક જ છે. હું તો કહીશ કે બહુ સરસ કામ કર્યું છે જે મોદી સાહેબ આયા અને વડનગરનો વિકાસ કર્યો છે, તો સેલ્યુટ છે મોદી સાહેબને. એમને ઘણો વિકાસ કર્યો છે. પહેલાનું વડનગર અને અત્યારનું વડનગર આસમાન જમીનનો ફરક છે. અને જેટલું બી એમને આ ટુરિઝમનું બનાવ્યું છે, જે મ્યુઝિયમ બનાવ્યું છે, આ તાનારીરીનું ગાર્ડન બનાવ્યું છે, અહીંયા હું મારા ખ્યાલથી અહીં હિમાલયા કંપની બી છે, એ પણ છે. એટલે જેટલું બધું થયું છે એમાં લોકોને નવો રોજગાર બી મળી રહેતો છે. એટલે આમાં રોજીરોટી બી લોકોની મળી રહે, કામ ધંધા મળી રહે અને લોકોનું જીવન બી ચાલે. ટુરિઝમની દ્રષ્ટિએ વડનગરનો વિકાસ થયો છે. બહાર વિશ્વમાં વડનગરનું નામ વિખ્યાત થાય એવી મારી આશા છે કે મોદી સાહેબ એનું નામ ઓર ગુંજાવે. અમે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની રીલની મારફતથી વડનગરના નાના અંશોને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે પણ અમારા દર્શક છો, અમારા ફોલોઅર છો. અહીંયાથી તમે પણ આજે તમારા એરિયામાં ઘરે જશો, કેટલા લોકોને તમે જઈને વડનગરની કઈ બાબતોની વાત કરશો અને એ લોકોને વડનગર આવવા માટે પ્રેરશો? હું તો રોજ જાઉં છું, એટલે બધા મારી ફ્રેન્ડ સર્કલ છે સાસરી પક્ષમાં, કે તમારું વડનગરનું નામ બહુ સાંભળ્યું છે, મોદી સાહેબના ગામના છો. મને એમ જ કહે છે તો મોદી સાહેબ. મેં તો હા, મોદી સાહેબ ને મારા પપ્પા સાથે ભણતા હતા, એટલે બીએન હાઈસ્કૂલમાં જ હતા, આગળ પાછળ હતા. અને આ મગર
જે તો એ બધા સાથે જ ઉચકીને લાવેલા, મારા કાકા, પપ્પા, મોદી સાહેબ ને બધા. ગઈકાલે ત્યાં બેટ ઉપર બહુ જ મોટું ફંક્શન થઈ ગયું. અચ્છા. જેવી રીતે વારાણસીમાં સંધ્યા આરતી થાય છે એવી આરતી પણ અહીંયા થાય છે. તમે એ આરતી નથી જોઈ, કાલે જોવાનો ટાઈમ ના મળ્યો? નહીં મળ્યો. ઓકે, પણ આજે સવારે તમે દાદાના હાટકેશ્વર દાદાના મંદિરમાં આરતીમાં તમે રહ્યા. આમ એવું લાગ્યું કે જાણે હું ઉજ્જૈનની મહાકાલેશ્વરની આરતી જોતી હોઉં ને, એટલો અદ્ભુત અનુભવ, જાણે દાદા સાક્ષાત અહીંયા હાજર છે. આજે 10 વાગ્યા સુધીનો અલગ માહોલ હતો. અલગ માહોલ હતો, ખરેખર જ અલગ માહોલ હતો એનો. તો તમને એવું લાગે છે કે ખુદ દાદા ભક્તિમય વાતાવરણ થઈ ગયેલું આખું, એ હાટકેશ્વર દાદાનું જે આંગણું છે ભક્તિમય વાતાવરણ થઈ ગયું. સાઈડમાં મહામૃત્યુંજય જાપ પણ જપાતા હતા. સ્કૂલના છોકરાઓ જાપ જપતા હતા, એની સ્પર્ધા એ જે છોકરાઓ ત્યાં બેઠા હતા બીએન ના નવીન ના, તમને એમ બચપણ યાદ આવ્યું કે આવી એ રીતે છોકરાઓને લઈને મને એમ થયું અમે આવી રીતે પ્રાર્થનાએ ગાતા, આવી રીતે પિકનિકમાં જતા. અમને અમારા સ્કૂલમાંથી દાનેશ્વર મહાદેવ પિકનિક લઈ જતા હતા. શ્રાવણ મહિનામાં એક સોમવાર હોય કે કોઈ બી એક દિવસ હોય, દાનેશ્વર મહાદેવ અમે ચાલતા આવતા, દરેક સ્કૂલના ચાલતા આવતા ને. હા, 4 પીરિયડ ભણાવે ને 4 પીરિયડ પિકનિક, પછી સ્કૂલેથી પાછી છોડી મૂકે. સ્કૂલના વિદ્યાર્થીઓનું જોઈને મને મારું બચપન યાદ આવે, મને મારો વિદ્યાર્થી કાળ યાદ આવે. અત્યારે તમારા ફેમિલીમાં જેટલા પણ લોકો છે, અમે તો એવી અપેક્ષા રાખીએ કે એક વખતે ફેમિલીના સાથે સાથે આજુબાજુના લોકોને પણ લઈને આવો અને વડનગરના દર્શન કરાવો. લાસ્ટમાં અમારી ચેનલના જેટલા પણ દર્શકો છે એ લોકોને તમે શું કહેવા માંગશો? તમારા દર્શકોને કહીશ હું કે આ ચેનલને જરૂર ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમને નવું રીલ જાણવા મળશે, જોવા મળશે, સમજવા મળશે. અને બીજું તો હવે મારી પાસે તમારી ચેનલના કોઈ શબ્દો નથી, પણ તમે જે કામ કરો છો એ ગ્રેટ છે. થેન્ક યુ, સેલ્યુટ છે તમને. તો જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છો, વધુમાં વધુ વડનગરની મુલાકાત લો. તમે વડનગરમાં જ્યાં સુધી પગ નહીં મૂકો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે વડનગરની ધરતી પાવન કેમ છે. એના ઘણા બધા કારણો છે, અને દરેક બાબતો તમને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકતા રહીશું. અમારી એક જ અપેક્ષા છે કે આવા જ બીજા અમારા ફોલોઅર અને દર્શકો સાથે તમારી મુલાકાત કરાવીશું. ત્યાર સુધી જય જય ગરવી ગુજરાત, જય હાટકેશ. જય હાટકેશ.